નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાભરમાં નૌકાબેન પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને તેમના દ્વારા અનામતને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને હવે વિરોધ થઈ રહ્યો છે. આપણી સાથે નવઘણજી ઠાકોર જોડાયા છે, તેમની સાથે જ વાત કરીએ. નવઘણજીભાઈ, શું કહેશો? જે રીતનું નિવેદન આપવામાં આવ્યું છે નૌકાબેન દ્વારા, તેને લઈને આપનું શું કહેવું છે? સૌપ્રથમ તો બેન શ્રી આપના ટીવી ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ઓબીસી એસટી એસસી સમાજનો અવાજ રજૂ કરવાની તક આપી. નૌકાબેને જે નિવેદન આપ્યું છે એ એવા સમયે આપ્યું છે કે 26મી જાન્યુઆરી એ ભારત દેશનો અમૂલ્ય તહેવાર હતો. તે દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું અને બંધારણની અંદર ઓબીસી એસટી એસસી સમાજને અનામત ડોક્ટર બાબા સાહેબે આપેલી. હવે આવા પવિત્ર દિવસે ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન નૌકાબેન પ્રજાપતિએ નિવેદન આપ્યું કે અનામત માથાનો દુખાવો છે, રાજનીતિના કારણે દૂર કરી શકાતી નથી. તો એમની ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા, આરએસએસ ની વિચારધારા, એવું નક્કી થાય છે કે ભારતીય જનતા પાર્ટી અને તેની ભગીની સંસ્થા આરએસએસ એ ઓબીસી એસટી એસસી ત્રણેય સમાજોની વિરોધી સંસ્થાઓ છે. એટલે જે પાર્ટીનો એજન્ડા હતો એમના પાર્ટીના આગેવાનના મોઢે આવી ગયો. એક દુનિયામાં કહેવાય છે કે જેના હિયામાં હોય ઓઠી આવે, એટલે એમનો અસલી ચહેરો પ્રજાની સમક્ષ બહાર આવ્યો. બીજા નંબર હું કહેવા માંગુ છું કે નૌકાબેન પ્રજાપતિ એ પ્રજાપતિ સમાજ અને ગુજરાતનો કુંભાર સમાજ એ ઓબીસી માં આવે છે. તો નૌકાબેન નો આખો સમાજ, નૌકાબેન નો પરિવાર, એમના સગા વાલા શેણ સંબંધી, એ કોઈ પણ નોકરીની બાબત હોય, શાળા કોલેજમાં એડમિશન હોય, યુનિવર્સિટીમાં એડમિશન હોય, તો એ લોકો ઓબીસી સર્ટિફિકેટનો ઉપયોગ કરે છે, ઓબીસી ના માધ્યમથી પ્રવેશ મેળવે છે અને ઓબીસી નો વિરોધ કરે છે. એટલે આ નૌકાબેન નથી બોલતા, એમની ભારતીય જનતા પાર્ટીની વિચારધારા બોલે છે. અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ અનામત નાબૂદ કરવું ધીમે ધીમે એમનું મશીન લાગે છે. પણ તમે કહી રહ્યા છો કે અનામત નાબૂદ કરવા, નૌકાબેન જે બોલ્યા છે, ક્યાંય નૌકાબેનને પોલિટિકલી આમ જોવા જઈએ તો પોલિટિકલી કે એવું બી પેલું નથી કે એમને કીધું ને એ વાતને માની જશે. એટલે તમને શું લાગી રહ્યું છે કે જે એજન્ડા ભારતીય જનતા પાર્ટી આપ્યો છે એ એજન્ડા એ ગ્રાઉન્ડ ઉપર લગાડે છે? નૌકાબેન ઓબીસી સમાજમાંથી આવે છે અને સતત જો અનામતનો વિરોધ કરતા હોય તો એ વાત બેન ચોક્કસ નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા અને આરએસએસ નો એજન્ડા આ એક જ એજન્ડા છે કે ગુજરાતની અંદર ધીમે ધીમે અનામત ખતમ કરી દેવી. તમે ગુજરાતમાં વર્તમાન સમયમાં નથી જોતા, એક બાજુ ઓબીસી એસટી એસસી સમાજને ઘર પાડી દેવામાં આવે છે, રોડ રસ્તા ઉપર પથારણા હોય, શાકભાજીની લારી હોય તો ઉછેડી મેળવવામાં આવે છે. એટલે સમગ્ર ગુજરાતમાં ઓબીસી એસટી એસસી સમાજ ઉપર ત્રાસ આ લોકો ગુજારી રહ્યા છે અને એમનો છુપો એજન્ડા એવો છે કે ધીમે ધીમે ઓબીસી એસટી એસસી ની અનામત નાબૂદ થઈ જાય તો એક તરફી શાસન એમનું થઈ જાય. આવી એમની વિચારધારા છે ભારતીય જનતા પાર્ટી. પણ તમારા ઘણા ઓબીસી નેતા પણ છે ભારતીય જનતા પાર્ટીમાં અને ઘણા એવા મિનિસ્ટર પણ છે જે સત્તામાં છે, એ લોકો તો કશું જ નથી આમાં બોલી રહ્યા. ભારતીય જનતા પાર્ટીના ક્રાઇટેરિયા બે છે. બહુમતી લેવા માટે લોકો ગમે તેને ટિકિટ આપી દેતા હોય છે, ગમે તેને ચૂંટણી લાવતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીની અંદર એમનું સંગઠન એ મુખ્ય પાંખ છે. એટલે જે નૌકાબેન છે એમના સંગઠનમાં છે, આરએસએસ સાથે જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે. એટલે જે પાર્ટી લેવલનો પદાધિકારી નિવેદન આપે એ સહી હોય છે. ચૂંટાયેલા પ્રતિનિધિનું ભાજપમાં કોઈ વેલ્યુએશન હોતું નથી, એમાં સંગઠન સર્વોપરી હોય છે. અને થોડા સમય પહેલા આરએસએસ ના વડા મોહન ભાગવતજીએ પણ નિવેદન આપ્યું હતું કે ભાઈ અનામતની સમીક્ષા થવી જોઈએ. એટલે એમનો છુપો એજન્ડા તો છે જ ધીમે ધીમે અનામત ખતમ કરવાનું. તમે કહી રહ્યા છો અનામત ખતમ કરવાનું, તમારા જ પોતાના સમાજમાંથી આવે છે અલ્પેશજી ઠાકોર. અલ્પેશજી ઠાકોરને લઈને શું કહેશો? કારણ કે એ બી તો સમાજને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે અને સત્તા પક્ષની અંદર છે અત્યારે. એ જ્યારે
ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નતા બેન, હમ તાર ઓબીસી એસટી એસસી ની વાત કરતા હતા. હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે ભાઈ જોડાયા પછી તમારે ચૂપ થઈ જવાનું. તમારે ફક્ત ને ફક્ત પાર્ટીના એજન્ડા મુજબ જ વાત કરવાની. અન્યાય થાય કે ન્યાય થાય, પણ કોઈ સમાજની વાત કરવી નહીં. ઉપરથી એમના જે આકાઓ માર્ગદર્શન આપે, જે ગાઈડલાઈન આપે, જે લેસન આપે એ જ બોલવાનું. આ ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે. એટલે શું બધા જ નેતાઓ આવું કરી રહ્યા છે? બધા જ નેતાઓ, કોઈ પણ ગુજરાતમાં ઓબીસી નેતા ઓબીસી માટે બોલી શકશે નહીં. દેશની આઝાદી પછી તો ઘણો સમય વીતી ગયો. ઓબીસી સમાજના લોકો પણ ઘણા અપગ્રેડ થઈ ગયા, ભણી રહ્યા છે, ઘણા બધા લોકો સારી જગ્યાએ કામ પણ કરી રહ્યા છે. તમને એવું નથી લાગતું કે જે રિઝર્વેશનની વાત કરવામાં આવી રહી છે તેને ક્યાંક એને ફરીથી એકવાર વિચાર અમલ કરવો જોઈએ એમાં ચેન્જીસ માટેનો? એનું સમગ્ર ભારત દેશ હોય કે સમગ્ર ગુજરાત, જો રિઝર્વેશનની સમીક્ષાની વાત ક્યારે આવે? જ્યારે સમાજો સમૃદ્ધ થયું હોય ત્યારે. આઝાદી પહેલા પણ ઓબીસીમાં અને એસટી એસસી સમાજની જે જાતિઓ છે એ મજૂરી કરતી હતી, હાલે પણ મજૂરી કરે છે. તમે બજારમાં નહીં જોતા દેવી પૂજક સમાજની બહેનો રોડ ઉપર નીચે ઘોડિયામાં બાળક ઊંઘાડી અને ઉપર લારીમાં શાકભાજી વેચતી હોય છે. ક્યારે વેચે છે? એ અમીર નથી બન્યા તારે. ફેરિયાઓ ગોમડે ગોમડે ફરે છે તો કોણ છે? ઓબીસી એસટી એસસી સમાજના છે. કોઈ પણ તમે વ્હાઈટ કોલર વાળા સમાજનો ફેરિયો જોયો તમે? એ લોકો શાકભાજી વેચતા જોયા? એટલે ગુજરાતની અંદર ઓબીસી એસટી એસસી સમાજ હજી સમૃદ્ધ થી નહીં. અને ધીમે ધીમે સરકારની નીતિ ભયંકર છે કે અનામતનો અમલ ના કરવો પડે, અનામતનો લાભ આપવો ના પડે. એટલે આ લોકો કરાર આધારિત ભરતીઓ કરે છે. કરાર આધારિત ભરતી થાય એટલે એની અંદર અનામત આવતી નથી. બીજા નંબરમાં પ્રાઇવેટીકરણ કરવામાં આવે છે. તો રેલ નિગમ, એસટી નિગમ, એલઆઈસી નિગમ, આવા દેશના અલગ અલગ જે નિગમો છે એનું ધીમે ધીમે પ્રાઇવેટીકરણ થાય છે. અને પ્રાઇવેટીકરણ થાય એટલે અનામત ક્યાંય આવતી નથી. અને હવે તો સરકાર દેશના જે સચિવો છે, હેડ કહેવાય, જો આખી સરકાર ચાલે છે, દેશના પારદર્શક વહીવટ, દેશ માટે નીતિ બને છે, દેશ માટે યોજનાઓ બને છે, એવી પોસ્ટો ઉપર લેટરલ પદ્ધતિથી ડાયરેક્ટ ભરતી કરવા માંગે છે. બોલો, એટલે સરકારની નીતિ છે ધીમે 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 અનામત ખતમ કરવી, કોઈ જોણે નહીં. બિલકુલ નવઘણજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન. તો આપ શું વિચારો છો? અને નૌકાબેને જે નિવેદન આપ્યું છે એ નિવેદનમાં ક્યાંક અનામત જે છે એ રાજનીતિક હોવાની વાત કરવામાં આવી રહી છે અને તેને હટાવવું જોઈએ તેવી પણ, કારણ કે અનામત માથાનો દુખાવા સમાન છે, વોટ બેંક માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું છે એને લઈને આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.